એલપીજી તો દી દીધા હે હાવ. એટલે એલપીજી કરે છે ગેસના બાટલા હાસન વો પછી દીએ તો લખાવાય છે. હવે ધ્યાન રાખવું જોઈએ. તે ગગલી, હા બોલો, શું કામ છે ગગલીનું? તારી નણંદ છે ને ઈ કહેતી હતી કે મારે આવું છે ઘરે. કોના ઘરે આવું છે એને? એના પોતાના ઘરે. અચ્છા, એના ટૂંકમાં સાસુ સસરાના ઘરે જાતી છે એમ. પોતાનું ઘર તો ઈ જ કહેવાય, અલગ રહીએ એટલે પોતાનું ઘર તો હાવ હારાનું ઘર જ કહેવાય. ના, હવે પોતાના ઘરે એટલે આને માવતર આવું છે. કા એ કે આપણે હવન રાખ્યો છે? ના, હવન તો ન થાય, પણ ઈ કહેતી હતી કે દીને આવી નથી ને તો આટો દઈ જાવ. તમારી ગગી હોશિયારની દીકરી છે. અત્યારે કાંઈ આટો દેવાની આ એલપીજી બાટલાનો અસર તો હાલે છે ને એટલે જઈ આવવું ને કે 15 દી કાઢી આવું. હા, તો એને ઘરે નહીં એલપીજી વાપરવું પડે, એને ઘરવાળાને નહીં ખાવું હોય, ઈ તો વાપરવાનું તો છે જ. હા તઈ આમ તો હાસી વાત છે. એને ઘરવાળા જ રસોઈ કરે સામે તો વાપરવાનું તો એને જ થતું હશે. તો હું અહીંયા આવે છે એને વેફર કરવીશ. અહીં કઈ નવરાશી આપણે ધર્મશાળા ખોલી છે કે આવો આવો જેને કરવી હોય કરીએ. લે બોલો, આપણી એ માન થાય છે. હું હજી વિચારું છું કે આપણે આ વખતે છે ને દર વખતે 30 કિલોની કરીએ છીએ તો આ વખતે 10 કિલોની કરવી છે. કારણ કે એલપીજી ગેસની બાતની 25 દી લખાવા છે તો પછી પાછળના 10 દી હું કરશું એમ. એલપીજીનો બાટલો નહીં હોય તો એના ગામડે રહેશે હાવ હારા તો ન્યા નથી જાતી. ન્યા સુલે અસલ થઈ જાય બધું. પણ ના, અહીંયા જ આવું છે એને. ઈ કઈ જોવાનું નથી થતું, એનું ઘર છે તો આવે. મારે જાવું તો મારા માવતર ને ઈ વેફર કરતા તમે જવા દીધી? તમને નતું કીધું આફડા કરી લે હે? હા, પણ એ ઊંધું હતું ને. ઊંધું સતું નહીં કે વેફરું કરવા છે ને કઈ માવતર જવાનું થતું નથી. આવશે એટલે આવશે કીધું ને. હા તો હું શું તમે શું જોઈ લ્યો આ વખતે તો. બોલ લે, કેવી છે આ? બાપરે, આ નાટક તો જો હમણાં ગગલો આવશે ને એટલે પૂછશે હું થયું છે મમ્મી કેમ ને, અને આ પટ કે હે એટલે ગગલો તો એ માવડિયો જ રહ્યો. એ મમ્મી શું થયું તમને? જો મને બધી ખબર જ હોય કહાનીની. કાંઈ નહીં બેટા, હવે આ અમારું ઘર નથી રહ્યું. તમે દીકરાનું હોવું કયો એમ હાલે, બીજું તો શું હોય, કાંઈ નહીં. હાવ હારાવાના થઈ જાહે. પણ થયું શું ઈ તો કયો. કાંઈ નહીં, મારી દીકરીને તો આવવાય નથી દેતું કોઈ અહીંયા. એનું ઘર નથી એવું લાગે છે. કોણે ના પાડી છે હવે? કોણે પાડી એટલે હું મેં ના પાડી છે? કા ત્યાં મારું ઘર નથી, હું કહું એમ કઈ નહીં થાય તો હું છે ને કઈ બોલવાનું જ બંધ કરી દઉં. મૂંગી રહું જેમ કરવું એમ કરો બધાય. પણ હું કામ ના પાડી એમ પૂછું તને? હું ખીજાવશે ને એ કઈ ગુનો કરી ન થાય તમે ખીજાવ. એને વેફર બનાવવાની છે એટલે મેં ના પાડીશ, બાકી કોઈ દી ના પાડી. આપણે એલપીજી બાટલો હમણાં 10 દી પહેલા લખાયો. ગેસ ઉપર કેટલું પાણી મૂકવું પડે ને તઈ ઓલું ગરમ થાય તો આપણે બાટલો આ વખતે 10 દી વેલો ખાલી થઈ જાય તો અત્યારે લખાવા હે નહીં તો શું કરવું? હા એ વાત છે. તો એક કામ કરો ને, સૂલો લઈ આવું. હા, એ સિટીમાં સૂલા લાકડા વડે સાણા વડે આ ખબર પડતી નથી ને એને ગામડે અસલનું ઘર છે બેનને તો ત્યાં જઈને ના બનાવી આવાય. એ પણ ત્યાં એને ભળવું તો જોઈએ ને. હા, અમે અહીં ભેળવીએસી નથી. મારા આવું યાર મારી નથી પડતું તો એ રવત છું ને. જો તારા સામે કેટલું આટલું બોલે છે તો ઈ મને એકલીને કેટલું કહેતી હશે. એ હા મેં એકલીને બધું હરખું જ છે. મારે કઈ એવું સુપાય ઉપાય નથી. તમે આમ રોદરા રોવા માંડ્યા ગગલા સામે મારા સામે આવા તા ઈ રખડ તમારા છે, મારા નથી. એ બધાયનો વચ્ચેનો રસ્તો કાઢીએ આપણે, બરોબર છે? હું કામ ભાઈ આપણે કઈ ગુનો નથી કર્યો, વચ્ચેનો રસ્તો કામ કાઢવો જ જોઈએ આપણે. હા ભર તો ખરી, ગામડે વયા છે આપણે બધાય ચૂલે કરી આવશું, બરાબર? હા બસ જો હું એ જ કહેવાનો હતો. મને કઈ વાંધો નથી પણ હા આપણા ઘરની વ્યવસ્થા આપણા બીજા માણસો આવાથી બદલાવી ના જોઈએ. જો આને બીજા માણસો કહી દીધા. અરે પણ થઈ ગયું ને સોલ્યુશન. હવે બોલોમાં બેમાંથી એક હા ગામડે ગુડાવું છું આ નણંદ વાહે. રાજા સાહી તો એની જ છે, એની ઘરે કાંઈ કામકાજ નથી તો વેફર નથી કરી લેતી. હમકાન મારે જ કેવું તો આવતે તમે કરી નાખજો બેન. આખો દી નવરાત પડ્યા હોય ધૂપ જેમ. છોકરાઓ તો હાસવ આપી આવે ને હાવ હારા ગામડે. તને બહુ વાંધો હે. એ હા વાંધો છે. હવે ડાચું હરખું કરો, મેં ના નથી પાડી. એ હા કરી લઈશ. તારા હાટું નહીં, મારી દીકરી હાટું. મારી દીકરી આવું મોઢું ચડે ને તો બિચારી દુખી થઈ જાય. કોઈ કાંઈ દુખી થતું નથી. હવે તમે થાવશો અમથા જોઈ તમારા મોઢા ઉપર ધ્યાન નહીં હોય એને એના કામથી મતલબ હશે. આવે એવું નથી, હાલી હું નીકળી હું જોવું છે. હા તો જોઈ હાલો. હું જીતી ગઈ તો પાછી મોકલી દેવો તમારી દીકરીને. એવી શરત રાખવા ખોટી. એક તો આરતી લઈને ઉભા હોય એવું લાગે છે. એ પહેલી વાર આવતી હોય લગન પછી આપણે બધા એનું સ્વાગત કરવા. દર વખતે ડેલે ના ખંડાઈને ઉભવાનું હોય. તને કઈ વાંધો હોય ને તો અંદર વહી જા. તમને મારી દીકરીને રેડી મુકાય એમ જ નથી. જેવી મૂકી એવી બધાની વાતો ચાલુ કરી દો તમે તો. હાલો પછી તમે મોઢું જ બગાડો એટલે ખબર પડે. જોઈ લેજે આવતા મારી ચિંતા ના કરે ને તો. હાલો, કેમ છે બધાયને? બસ મોજે મોજ છે. તમને કયો તમને કેમ છે? મને મજા છે. હાલો આપણે અંદર જઈએ. લ્યો લેતા જાઉં. રાજા ઉપર નજરે ના નાખી. એટલે તને મારું મોઢું નથી દેખાતું? હા દેખાય છે ને, એમાં શું કઈ નવું નવાય છે? હીરા મોતી ઝઘડા છે. મારું મોઢું ઉદાસ હતું, તાર પૂછવાનું હતું શું થયું મમ્મી એમ. કાંઈ નહીં, રોજનો કંકાસ હશે તમારે ને તમારું વહુનું. હા તમારે જ ના હોય ને, તમારે ભેગા રહેવાનું હોય તો હોય ને. હા હોય ભેગી તો હોય કંકાસ, બાકી થોડોક થાય. બેના બે માણસ નું થાય તો સવારે એને વયા જાય ટિફિન લઈને સાંજ સુધી આવે ને તો પછી શું કંકાસ થાય? એને મોજે મોજે જ છે આખો દી તમારે.
મારે અહીં શાંતિ જ બેસી જાવ છે અને બધાને સાંભળવાનું જ છે. કલાક એક મને એમ સાઈ રોડ ઉપર જ કાઢ નાખશે બધે. હું શરત હારી ગઈ. આપણે એવી શરત મારતા જ કામ હોય કે જે હારી જાવ તમે. મેં કીધું તું મારી દીકરી મારું તો પૂછશે જ. હાલ હવે પૂછી લો કેમ છે શું થયું તું બસ. કાંઈ નહીં હવે તારી યાર મારે બોલવું જ નથી. હા ઇસ બટેટાને વેફર નહીં કરવાની કા. એ ના બોલ તો કાંઈ નહીં ખાલી મને વેફર કરી દે પછી ના બોલતી. જોયું સાથીન પપુડી આ એના કરતા તો બહુ હારી સાન દીકરી કરતા તો. પણ આ ડોહીને કોઈ દી નહીં સમજ્યા કે જિંદગી વહી જાહે તોય. અહીંયા નથી કરવાની ગામડે જવાનું છે. ગામડે કાંઈ કરવાની થતી નથી હું ન થવાની ગામડે. તો કઈ ગામડું તો અહીંયા નહીં આવે. તું બોલ માં હું સમજાવું ને મારી દીકરીને. ખબર છે તમારી મા દીકરીની કેવી સમજણ શક્તિ છે ને હમણાં થોડીક વાર પહેલા જ ઉદાહરણ મેં જોયું કેવી તમારી સમજૂતી છે ઈ. જો તારી વાહે મારે સાંભળવું પડે છે મારી બહુનું. હમણાં થોડીક વાર પહેલા કીધું એ મેં બીજી ભાષામાં કીધું એ જ ભાષામાં કીધું ને ગુજરાતીમાં જ કીધું જેમાં તમને સમજણ પડે કે એવી શરતો મારવાની જ નહીં એવા ફાંકા મારવાના જ નહીં જે પૂરા ના થાય. તો હું કામ પાછું ઈની વાક્ય કહો છો મને અને હું ગામડે 1 થી 1000 વાર જવાની નથી. તો તમારી 1 થી 1000 વાત વેફર બનવાની નથી. કાવડી કાવડી એટલે ગેસના બાટલા અત્યારે મળતા નથી 30 દીએ મળે છે અને આપણે આટલા જણાની વેફર કરીએ 50 કિલો એકાદ ગુણ જેટલી હે તો પછી કેટલો બાટલો જોઈએ અને તે બાટલો થઈ રહે તો હું વિડીયો મારે શું કરું રાંધ્યા વિના ખાવું હોટલમાંથી મગાવું દેવો તમે બિલ અને બિલ દેતા હવે તો બિલમાં છે ને ગેસનો ભાવ લખે કે ગેસ આટલા રૂપિયા બોલો ટેક્સ તો એક બાજુ રહ્યો હવે ગેસના ભાવ લખે. અરે પણ મને અહીંયા ગામડે ના ગમે. મને તો આ તમારા મમ્મી ભેગું જ નથી ગમતું પણ શું કરવાનું બોલો તમારે જેવું તો છે નહીં એ આ અલગ ભાઈ જા. હવે જીભડી બંધ રાખને કયું ની બગ 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 કરસતી. તમને જ બોલતા એટલે મારે બોલવું પડે તમે બોલે છો મારે કઈ ના બોલવું પડે. લે બેન કા બેસી ગયા તમે. હું કેવી થાકીને આવી છું અને પછી તમે કોઈ મને પાણીનું ના પૂછ્યું અહીંયા ધબધબી બોલાવવા માંડ્યા હો તો હું કરવું મારે થાકી ગઈ છું એક તો હું આવી. આ પણ તમારે સામાન કેમ ગયો બેન. સામાનમાં એવું છે હું કાંઈ નથી લઈ આવી મેં કીધું હે ને વેફર જ કરવાની છે તો બટેટાની બધું ત્યાંથી જ લઈ લઈશ એમ. કપડાં તો હું અહીંયા રાખ્યા જ છે મેં 2-3 જોડી. 2-3 જોડી નહીં અહીંયા જ રાખ્યા છે એમ કયો 2-3 જોડી ન્યા લઈ ગયા છો તમે. આટો દેવા ન્યા જાવ છો ને અહીંયા ક્યાં અહીંયા તો રહ્યો જ છો તમે. તમે મને ફાઇનલ કહી દો એ પ્રમાણે બટેટા લેવા જવું અત્યારે તો એ પ્રમાણે બટેટા લઈ આવું ગામડે જ થાહે વેફર અને તમે આવશો તો જ થાહે. જો તમારે કરવી હોય તો હા પાડો ના કરવી હોય તો ના પાડો. ખોટે ખોટા હું બટેટા વીણી આવું એક તો ત્યાં 1 કિલો વીણતાય કેટલી વાર લાગે ખબર પડે તમે જ કઈ આવશો ને બેમાંથી એક. એ હાલો ને આવીશ બીજું તો શું કરું. બીજું થાય એમ જ છે તમે તમારું ઘર કરી લેજો. ના 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 આવીશ તો કીધું પણ હા બાકી રાતું જોવાની તો હું આમ ટાઈમ નથી તારી પાસે તાર માનું. હવે મૂકો ને પણ હવે બધાય થઈ ગયું ને સોલ. હા સોરું કસરું થાય માવતર થાય કમાવતર થાય. આ દીકરી હોય તો કમાવતર ના થાય અમે હોય તો કહું છું કેવા કમાવતર ના થાય. હવે અંદર જાય આપણે. હા જાઓ અને હું મારા મિત્ર વાતો કરીને આવું. એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા બાજુ બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું. હિના વાસાની, નૈના વાઘેલા, પ્રીતિ પટેલ, મકવાણા જાગૃતિબેન, અશોકભાઈ ગામ ભદ્રાવળ, ઉષા બારોટ, શીતલબેન ચૌહાણ, મોનિકા કાકોલત, હેતલબેન પરમાર સુરતથી, પંચાલ જોહી, નરેન્દ્ર જાડેજા, દેવેન ગોસાઈ, ધર્મિષ્ઠા મોડાસિયા, કમલાબેન સોલંકી, નાયક મુક્તાબેન, હિના વાસાણી, વાલા ભૂમિબેન, પરમાર સંજય. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ભલીની દુનિયાની નવી કોમેડી સાથે.